અમદાવાદના નવા વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું તીખા ગાંઠિયાની રેસીપી। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો તમને ખબર પડે કે આપણે તેમાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે અને કેવી રીતે બનાવશું, જે ફરસાણની દુકાન કરતાં પણ એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા બનશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન બધાથી પહેલાં તમારી પાસે પહોંચતી રહે। તો ચાલો આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ। તો ગાંઠિયા બનાવવા માટે આપણે સૌપ્રથમ તો લોટને ચાળી લઈશું। કારણ કે લોટમાં જે આવા ગાંઠા હોય તે સારી રીતે ચોળાઈ જાય, તો આપણે આવી રીતે બધો જ લોટ ચાળી લઈશું। તો આપણે બધો જ લોટ ચાળી લીધો છે, તેમાં સેજ પણ ગાંઠો નથી રહ્યો। આપણે 250 ગ્રામ જેટલો લોટ લીધો છે। તો ચાલો તેમાં મસાલા કરીએ। સૌપ્રથમ તો આપણે 1 ચમચી જેટલો અજમો, જેને આપણે હાથેથી મસળી અને નાખીશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હિંગ, પોણી ચમચી જેટલી હળદર, ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, આશરે 2 ચમચી જેટલું। ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું, જેથી તેનો કલર સરસ આવે। ત્યારબાદ આપણે 1 નાના ચમચા જેટલું તેલ ઉમેરીશું, વધારે તેલ નથી નાખવાનું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધી લઈશું। આપણે થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લઈશું। ધ્યાન રાખવાનું છે, આપણે લોટને એકદમ ઢીલો નથી કરી લેવાનો। હવે આપણે હાથમાં અને લોટમાં થોડું તેલ લગાડી અને તાવીથાની મદદથી બધો લોટ ભેગો કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે જેવો ગાંઠિયા માટે લોટ જોઈએ તેવો તૈયાર થઈ ગયો છે। હવે સેજ તેલવાળો હાથ કરી અને આપણે લોટને મસળી લઈશું થોડી વાર। તો આપણે ગાંઠિયા બનાવવા માટે સંચો લઈ લીધો છે અને આપણે આ ગાંઠિયા બનાવીશું તો તેલથી ચકરીને ગ્રીસ કરી લઈશું। હવે આપણે સંચાને પેક કરી દઈશું। તેલ પણ ગરમ થઈ ગયું છે, ચાલો ગાંઠિયા બનાવીએ। તો તેલ પરફેક્ટ થઈ ગયું છે, આપણે ગાંઠિયા બનાવીશું। કઢાઈમાં સમાય તેટલા ગાંઠિયા આપણે ઉતારીશું। આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગાંઠિયાને તળવાના છે। ગાંઠિયાને બીજી બાજુ પલટાવી લઈશું। ગાંઠિયાને પલટાવી લઈશું। તમે જોઈ શકો છો, મસ્ત ગાંઠિયા તૈયાર થઈ ગયા છે।
બીજા ગાંઠિયા પણ આ રીતે ઉતારી લઈશું. ગાંઠિયાને પલટાવી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કેવા સરસ ગાંઠિયા બન્યા છે. તમે પણ આવી રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ગાંઠિયા બનાવવાની પરફેક્ટ માપથી બનાવશો તો કંદોઈ કરતાં પણ સરસ ગાંઠિયા બનશે. તમે જોઈ શકો છો. હું તમને ભાંગીને બતાવું. તો ફેમિલી તમે જોઈ શકો છો 250 લોટમાંથી કેટલા બધા ગાંઠિયા બનીને તૈયાર છે. હું તમને ગાંઠિયા ભાંગીને બતાવું કેવો અવાજ આવે છે. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી ભાંગીને ભૂકો થઈ જાય તેવા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે ગાંઠિયાને સર્વ કરીએ. ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય સોમનાથ. બાય બાય.